જ્યારે તમે ગાંડો રૂપિયો કમાઈ લ્યો ને જ્યારે તમને એવું થાય ને કે ભાઈ ગુજરાતમાં મારે ક્યાં રહેવા જવું એમ, તો એ બેસ્ટ પ્લેસ હોય તો એ છે અદાણી શાંતિગ્રામ, જે ગાંધીનગરમાં આવેલું છે, જે ગૌતમ અદાણીની ટાઉનશીપ છે. આ બેસ્ટ જગ્યા છે તમારે જો અહીં રહેવા હોય તો, કેમ કે અહીંની જે સિક્યોરિટી અને જે ફેસિલિટી છે તે ખૂબ જ સારી છે. નો ડાઉટ ભાડું બહુ વધારે છે રેન્ટનું ને બધી પ્રોપર્ટીનું ને, અહીંયા જેવી ફેસિલિટી મેં અત્યાર સુધીમાં ક્યાંય નથી જોઈ એમ. બહુ સારી ફેસિલિટી હોય છે. લાઈક તમે અંદર જ્યારે આવો ને અદાણી શાંતિગ્રામમાં, તો એકદમ ફોરેન જેવી ફીલ આવે એમ. ગ્રીનહરી અને 24 અવર સિક્યોરિટી હોય છે એમ. રાતના પછી ચાલુ હોય છે. સ્કોર્પિયો લઈને સિક્યોરિટી આવે એમ, એની પર્સનલ આ સિક્યોરિટી છે. હું છેલ્લા 4-5 મહિનાથી અહીંયા એસ્ટર જે છે ને સોસાયટી, ત્યાં રહું છું એમ. અને એટલી સોસાયટીની સિક્યોરિટી હોય ને સારી એમ, કે લાઈક તમારી કોઈ બેન દીકરીઓ પણ અહીંયા રહેતી હોય ને તો એકદમ સેફટી અને સિક્યોરિટી હોય છે એમ. અહીંયા કેવું હોય છે કે ગેટ ઉપર સિક્યોરિટી ગાર્ડ હોય છે, અને તમારે રેસિડેન્ટ તમે હોય ને તો તમારે એક એપ્લિકેશન આવે માય ગેટ કરીને, એમાં તમારે પ્રોફાઇલ બનાવવી પડે. અને જ્યારે પણ તમે એન્ટર થાવ ને ત્યારે એ તમારા પ્રોફાઇલ બતાવો ને તો જ અંદર આવવા દે સિક્યોરિટી, બાકી આવવા જ ના દે. ઇનફેક્ટ તમારા ઝેપ્ટો, બ્લિંકિટ કે કોઈને તો જ્યાં સુધી તમે અપ્રુવલ ના આપો ને ત્યાં સુધી અંદર ઘરવા ના દે. અને ગેસ્ટને પણ એ રીતે એમ, તમે અપ્રુવલ આપો તો જ આવવા દે. એટલે તમે એન્ડ ઓફ ધ ડેમાં તમને ખ્યાલ પડે કે કોણ વ્યક્તિ આવ્યું છે, એ તમને એપ્લિકેશનમાં ખબર પડી જાય. અને તમે જેને અપ્રુવલ આપો ને એ જ તમારા દરવાજા સુધી આવી શકે. એટલે તમારી ઘરે કોઈ બેન દીકરીઓ એકલી ઘરે હોય ને તો પણ તમને કંઈ ઉપાધિ કે ચિંતા ના રહે. એટલે બેસ્ટ પ્લેસ છે અહીંયા અદાણી શાંતિગ્રામ એમ. અને સોસાયટીમાં આ લોકો દરેક સોસાયટીના અલગ અલગ રૂલ્સ હોય છે. અમે જે સોસાયટીમાં રહીએ ત્યાં ફ્રીમાં અમને જીમ પ્રોવાઈડ કરે છે, સ્વિમિંગ પુલ પ્રોવાઈડ કરે છે, ક્લબ હાઉસ પ્રોવાઈડ કરે છે, યોગા સેશન પ્રોવાઈડ કરે છે, બધું ફ્રીમાં હોય છે. એટલે બહુ સારું છે રહેવા માટે તમે આવતા હોય તો. અને હું તો હાસું કહું ને કે અમારે તો છે ને રાજકોટ ને અમદાવાદ એ રીતના અપડાઉન થતા હોય, તો અમે ઓછા રહેતા હોય. એટલે હવે અમે વિચારીએ છીએ કે અહીંથી અમે બીજી જગ્યાએ શિફ્ટ થઈ જઈએ એમ.